શું તમે પણ દૂધીના કે મેથીના મુઠિયા ખાઈને કંટાળી ગયા છો? તો આજે હું નવી રીતે અળવીના પાનના પોચા રૂ જેવા મુઠિયા બનાવીશ. તો આ રીતે મેં અહીંયા 6 થી 7 અળવીના પાન લીધા છે. વચ્ચેનો નસનો ભાગ કાઢીને રાઉન્ડ રોલ કરી લેવા. હવે એક બાઉલની અંદર કટ કરેલા અળવીના પાન, 1 કપ જેટલો ઘઉંનો લોટ, અડધો કપ બાજરીનો લોટ, 1/4 કપ ચણાનો લોટ, વરિયાળી, અજમા, મીઠા લીમડાના પાન, લીલા સમારેલા ધાણા, આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર અને લાલ મરચું પાવડર, 2 ચમચી તેલ એડ કરીને એકદમ આ રીતે સ્મૂથ લોટ બાંધી લેવાનો છે. હાથમાં તેલ લગાવીને નાની નાની ગોળી કમ્પ્લીટ કરી દેવાની છે. હવે સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવીને બધી જ ગોળીને આપણે મૂકી દેવાની છે. આ અળવીના પાનના ગોળી મુઠિયાને આપણે સ્ટીમ કરવા માટે 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવાના છે. 15 મિનિટ પછી એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરવા માટે 2 ટેબલસ્પૂન તેલ, રાઈ, જીરું એડ કરી દેવાનું છે. મીઠા લીમડાના પાન, લીલા મરચાં એડ કરવાના છે. 3 ટેબલસ્પૂન જેટલા તલ અને આપણે ગોળી મુઠિયા જે બનાવે છે એડ કરીને લીલા સમારેલા ધાણા એડ કરીને ચા સાથે આ વરસાદની સિઝનમાં તમે પણ ગોલી મુઠિયા જરૂરથી બનાવજો.